એક એવી જગ્યા બતાવું જ્યાં વીજળી પડવાથી ભોયરું બની ગયું. આ જગ્યા મહુવાથી 10 કિલોમીટરના અંતરે આવેલી છે. આ જગ્યાએ ચોમાસામાં આવવા માટે ધ્યાન રાખવું પડે કેમ કે રસ્તા થોડા ખરાબ છે અને કહેવાય છે કે ઘણા ટાઈમ પહેલા અહીંયા વીજળી પડી હતી ને એના લીધે એક ગુફા બની ગઈ છે, એટલે જ આ જગ્યાને વીજળી બારા તરીકે ઓળખાય છે. અને આ જગ્યા એકદમ દરિયાના કિનારે જ આવેલી છે. હાલો હવે તમને અંદર જઈને બતાવું. અંદર જવા માટેનો રસ્તો પણ એકદમ મસ્ત છે. દરિયો આખો ભરાઈ જાય ને તો અહીંયા સુધી પાણી આવી જાય એટલા માટે એક સરસ મજાનો લાકડાનો બ્રિજ બનાવેલો છે. બ્રિજ ઉતરતાની સાથે જ તમને આ ભોયરું દેખાશે અને અંદર આવશો ને ત્યારે તમને ખબર પડશે કે વીજળીના લીધે આ કેટલું મોટું ભોયરું બની ગયું છે. અહીંયા અંદર તમને બાપુનો ધૂણો જોવા મળશે. ગુફાની અંદર પણ ગુફા છે જ્યાં મહાદેવ બિરાજમાન છે. એકવાર તો તમે અંદર આવશો એટલે બીક લાગશે કેમ કે અહીંયા લાઇટની કોઈ સુવિધા નથી. મહાદેવના દર્શન કરી લો ને કમેન્ટની અંદર લખી નાખો હર હર મહાદેવ. અને આ જગ્યાએ બહુ ઓછા વ્યક્તિ હોય છે એટલે એકદમ શાંત જગ્યા છે. એકદમ દરિયાના કિનારે છે ને એટલે એકદમ શાંતિમય લોકેશન ને અહીંયા તમારે ફોટોગ્રાફી કરવી હોય તો એના માટે પણ બેસ્ટ રહેશે. હવે આ જગ્યાને હજી પણ તમારે વધારે ડિટેલથી જોવી હોય તો આપણી આ યુટ્યુબ ચેનલમાં આનો ફૂલ વિડીયો આવી ગયો છે, જરાક ચેક કરી લેજો. આવી જ અલગ અલગ જગ્યાઓ જાણવા માટે આપણા પેજને ફોલો કરવાનું બાકી હોય ને તો કરતા જાજો.